વિછિયા તાલુકાના કાસ્કોલિયા ગામના ખેડૂત પરિવાર પર આયા કંપની દ્વારા જે પવનચક્કી ઊભી કરવામાં આવી છે તે પવનચક્કીના તાર અને થાંભલા બળજબરીથી ખેડૂતના ખેતરમાં નાખવામાં આવે છે અને ખેડૂતો ના પાડતાની સાથે જ માર મારવામાં આવે છે। આ ઘટનાને લઈ ખેડૂત સેવા સંગઠન ગુજરાતના ટ્રસ્ટીઓ કાસ્કોલિયા મુકામે ખેડૂત પરિવારની મુલાકાત લીધી અને ઘટના સ્થળ પર નિરીક્ષણ કરતાની સાથે જ વિસ્તારની અંદર કોઈ પણ પરવાનગી વગર ખેડૂતોની વાડીની અંદર વિન્ડ ફાર્મ પવનચક્કી ઊભી કરી થાંભલા નાખવા અને વિસ્તાર ખેડૂતોની વાડી ઉપરથી પસાર કરવા જેવી ઘટનાઓ સામે આવી હતી અને જો ખેડૂત ના પાડે તો તેને માર મારવામાં આવે તેવા ખેડૂતોએ નિવેદન કર્યા હતા। આ નિવેદનથી આયા કંપની દ્વારા જે વિન્ડ ફાર્મ ઊભા કરવામાં આવ્યા છે અને ખેડૂતોની મરજી વગર તાર અને થાંભલા નાખવામાં આવ્યા છે તે વહેલી તકે હટાવવામાં આવે, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને વિન્ડ ફાર્મના અધિકારીઓ દ્વારા ખેડૂતને હુમલો કરી પરિવારના બેનનું હાથ ભાંગી નાખવામાં આવ્યો છે તેને યુદ્ધના ધોરણે પોલીસ કેસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। ખરેખર જે મુકેશભાઈ કીધું કે ખેડૂતની મરજી વગર થાંભલા કે તાર ન બાંધી શકે, આ કાયદામાં છે, પણ હાલ જોવો છો કે આ કાસ્કોલિયા ગામની અંદર એક પરિવારને કેટલો અન્યાય કરવામાં આવ્યો આ કંપની દ્વારા, એના કંપની દ્વારા નુખાવો દ્વારા કે આ બેનને તમે પાડો છો, પાટો પણ જે હાથમાં બાંધ્યો છે ફ્રેક્ચર કરી નાખ્યો એના નુખાવો ભાઈઓ દ્વારા। તો આ ખરેખર સરકારને અમે કહેવી છીએ કે આવા નુખાવોને ખરેખર છૂટો દોર ન મૂકો। આ તો જે ફ્રેક્ચર કરે છે આ વાડીઓમાં જઈ અને આવા નુખાવો ક્યારેક ન કરવાનું કરશે ને તો તમને લાસન લાગશે। એટલે માટે અમારું એક જ નિવેદન છે કે નાના માણસોને ન્યાય આપો, એના વિરુદ્ધ કામ ન કરો। ભલે તમારા જે નિયમમાં આવતો હોય કદાચ એનું સર્વે થવું જોઈએ, તમે એમ કહેતા હો કે લીગલી છે તો એનું સર્વે કરી અને કદાચ તમારે ખરાબ આમ નીકળતું હોય તો કોઈ વિરોધ હોય તો પણ અમે એને કહેવા અમારી ફરજ છે, પણ જો એનામાં કાયદેસર લીગલી જમીન હોય એના અન્યાય કરવામાં આવતો હોય તો ખરેખર અમારું તો ખરેખર બીજા કંઈ કોને કહેવું, અમે સરકારને કહેવી કે ભાઈ ખરેખર વાડીઓમાં રહેતા હોય નાના માણસો હોય એટલે આવો ખરેખર અન્યાય તમે ન કરો, નકર તમારે આનું પાપ તમારે હોત પણ ભોગવવાનું આવશે। અને સરકારને અને અધિકારીને અમારે એક જ કહેવાનું છે કે આ બેનને જે ફ્રેક્ચર કરવામાં આવ્યું આ નુખાઓને તાત્કાલિક પકડી અને આને જેલ હવાલે કરે એવી અમારી માંગણી છે। વિછિયા તાલુકાના કાસ્કોલિયા ગામના વિસ્તારની અંદર જે આયા કંપની દ્વારા જે તે વિસ્તારની અંદર પવનચક્કી વિન્ડ ફાર્મ ઊભા કરવામાં આવે છે, કોઈ પણ ખેડૂતની પરવાનગી વિના, કદાચ આ ખેડૂતો અભણ છે પણ ખેડૂત સેવા સંગઠન ગુજરાત ટ્રસ્ટના ઓફિસે આ લોકો જ્યારે ફરિયાદ લઈને આવ્યા ત્યારે આ તમામ લોકોને અને ખેડૂતોને પણ જાગૃત કરી છે કે ખેડૂતની મરજી વગર કોઈ પણ પ્રકારની પાઇપલાઇન, કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રિક થાંભલા કે ઇલેક્ટ્રિક તાર કે આવા વિન્ડ ફાર્મ ખેડૂતની મરજી ન હોય, એની અનુમતિ ન હોય તો એ ઊભા કરી શકે નહીં। પરંતુ થોડા દિવસો પહેલાં કાસ્કોલિયા ગામની અંદર જે ઘટના બની, જે આયા કંપની દ્વારા પવનચક્કી ઊભી કરવામાં આવે છે, એના તાર બાંધવામાં આવે છે અને એક ખેડૂત પરિવાર ઉપર આ આયા કંપનીના કર્મચારીઓ દ્વારા એક લુખ્ખા તત્વો જેવો વ્યવહાર કરવામાં આવે છે અને બળજબરીપૂર્વક એની પરવાનગી લીધા વગર એને તાર બાંધી દેવામાં આવે છે અને એની કોઈ પણ અનુમતિ લેવામાં આવતી નથી। આ ઘટનાની અંદર ચોક્કસ એવો વિડીયોની અંદર સંપૂર્ણ ઘટના બતાવે છે કે અનેક ભાઈઓ સાથે મારકૂટ કરી એક બહેનને હાથની અંદર ફ્રેક્ચર થઈ ગયું। આ ખેડૂત પરિવારે જસદણ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ લખાવી, તેમ છતાં એનું કોઈ સાંભળવામાં આવતું નથી। તો ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી અમે જે પણ કંપની હોય, દાખલા તરીકે ખેડૂતની પરવાનગી વિના પાઇપલાઇન નાખતા હોય કે પછી આવા વિન્ડ ફાર્મ, આવા પવનચક્કી ઊભા કરી અને તાર બાંધતા હોય, જો ખેડૂતની મરજી ન હોય, ખેડૂતની અનુમતિ ન હોય અને બળજબરીપૂર્વક ખેડૂતોને મારી અને આ ન છૂટકે તાર બાંધવામાં આવશે કે પાઇપલાઇન બિછાવવામાં આવશે તો ખેડૂત સેવા સંગઠન ગુજરાત ચૂપ નહીં બેસે, કારણ કે આ ખેડૂત અભણ છે પણ આ સંસ્થા અભણ નથી। આ લોકોને અમે વિડીયો જોઈ અમને ખૂબ દુઃખ લાગ્યું કે આજે ખેડૂત, એક તો આ ખેડૂત થકી જ આખો દેશ ચાલતો હોય, જય જવાન જય કિસાનનો નારો લાગતો હોય, ખેડૂત ભરણ પોષણ કરતો હોય, પણ આવા લોકો દ્વારા ખેડૂતોને ફસાવવામાં આવે છે। કોઈ પણ પ્રકારનું વળતર આપ્યા વગર આની વાડી ઉપરથી તાર પસાર કરી દેવામાં આવે છે। એ તારનું મોટું નુકસાન થાય છે, એને
જે તે વખતે એની અંદર વાવેતર કરવાનું હોય કે પછી કોઈ બાંધકામ કરવાનું હોય ત્યારે આ તાર નડતા હોય તો આ આયા કંપનીને અમે તાકીદ કરી છે કે યુદ્ધના ધોરણે આ વિસ્તારની અંદર જ્યાં પણ પવનચક્કી કે આવા વિન્ડ ફાર્મ ઊભા કર્યા હોય જે પણ ખેડૂતોને અનુમતિ વગર તાર બાંધ્યા હોય તો તાર વહેલી તકે ઉતારી લે, અન્યથા અમે એની ઉપર કાયદેસરની જે પણ કાર્યવાહી થશે તે તમામ પ્રકારની કરશું. આજે ખેડૂત સાથે ઘટના બની એ અન્ય કોઈ ખેડૂત કે ખેડૂત પરિવાર સાથે આવી ઘટના ન બને, નહીંતર આગામી દિવસોની અંદર ખેડૂતોને સાથે રાખી આવી કંપની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.